જય શ્રી કૃષ્ણ. કેમ છો? કેમ છે મારું યુટ્યુબ ફેમિલી? સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. તો અત્યારે તો વાગી ગયા છે સવારના 8:15 અને આજના અમારા મંદિરમાં દર્શન કરાવું. જય ભગવાન. હે મારા વાલા. બસ જો અત્યારે તો પપ્પા અને પ્રદીપ ને બધા હવન કામે ગયા ને હું ને ઋતિન અમે ત્રણેય સહી. તો ઋતિ જો ભાખરી બનાવે અને નાસ્તા પાણી કરી લઈ. ભાખરી બનાવે થઈ જાય પછી આજે રાતનું કઈ નથી. રાતે ઘૂઘરા બનાવ્યા હતા એટલે રાતનું ભાખરી કે કઈ નથી. એટલે અત્યારે જો ગરમ ભાખરી ઋતિ બનાવે ને આ બાજુ જો કપડા ધોવા બેહવું છે. પણ પેલા કરી લઈ નાસ્તો ને પછી કામ કાજ કરી. અને મમ્મી જો આ બાજુ ભાઈને હિંચકાવે છે. ભાઈ આવી ગયા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બધા મારા જય શ્રી કૃષ્ણ. ચાલુ થઈ ગયું. ઓલી બાજુ હું તો પણ ત્યાંથી ઉઠી ગયો એટલે હા લઈ લેવો પડે. તો અવાજ ન આવે. હા બેઠા 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 એટલે ભાઈ ઉતારે ને કામ થઈ જાય. બે થઈ જાય. તો યાર બહુ ઠાર છે હું તો ઘડી જેઠે ગઈ પણ બહુ જ ઠાર છે. વેલા બધા વહી ગયા. આપણે ભાખરી થાય પછી નાસ્તો કરી લઈ. હા ભાખરી નગર એમ થાય કે 3 હાટું શું કરવું પડ્યું હોય ખાઈ લઈ. પણ આજે કાલે કઈ ભાખરી રાતે કે થઈ નહોતી. ઘૂઘરા બનાવ્યા હતા એટલે તો અત્યારે જો ભાખરી થઈ જાય પછી નાસ્તો કરી લઈ. તો હાલો તમે નાસ્તો કરવા, અમે લોકો નાસ્તો કરી લઈ. તો બસ જો અત્યારે તો વાગી ગયા છે 12:30 અને અમે જો રસોઈની તૈયારી કરી છે. રસોઈમાં તો દાળ ભાત શાક ને રોટલી ને એવું બધું છે. તો વાસ્તા ગુજરાત લઈ ગયું સ્કૂલે અને પપ્પા ને પ્રદીપ ને હજી કાંઈ આવ્યા નથી. આ બાજુ જો દાળ ઉકળે છે અને શાક મૂકી દીધું અને આ બધું થોડું ઘણું લઈ આવ્યા હતા એ ધોયું. અને બસ લોટ બાંધો ને છાશ બનાવું ને એવું બધું કરું ત્યાં હમણાં એ લોકો આવી જાય. પછી જમવા બેસી તો કાંઈ નાસ્તા પાણી કર્યા વગરના વૈયા ગયા હતા. આવેલો તો અમને હવન હતો યજ્ઞમાં જવાનું હતું એટલે કાંઈ નાસ્તા પાણી કરીને જાય નહીં. તો એમને ગયા હતા એટલે આવતા વેદના ભૂખ તો લાગશે એટલે તૈયાર રાખવાનું છે. ખાલી રોટલી બાકી રહે. અને આ બાજુ જો મમ્મી કાચું ને એવું બધું સુધારતા હતા, શાકભાજી સુધાર દેતા હતા. તો એ આ પછી અને મૂળા ને કાકડી ને એવું બધું સુધાર્યું ને ભાઈ ઓલ બાજુ ગયા લાગે. ઉઠી ગયા ને? હા સુધાર્યું. હા તો વાલો ને હમું કરવાનું તો એ બધું મમ્મી કર્યું ને વઘાર કર્યો ને હવે કાચું સુધારાઈ ગયું. તો હા હવે છાશ ને રોટલી લોટ બાંધો ને એવું કરી નાખો. 12:30 પોણો થઈ ગયો. હા સ્કૂલે વહી ગયું. હા ભાઈ છે. તો આજે થોડુંક મોડું થઈ ગયું. ઉપર અગાસી ને બધું ધોવાનું હતું. હમણાં આ લોકો કોઈ ઉપર વાળા હતા ને એટલે કઈ હરખા પોતા ને એવું થતું નહોતું. અને કાલે લોકોને કપડા હતા ઝાઝા એટલે ઘડીકમાં હુકવાન ઘડીકમાં ધોવાન એમાં ને આખી અગાસી બગડી ગઈ હતી. તો બહુ ઘણી બહુ પડી. લિક્વિડ નાખીને ધોઈ નાખ્યું. હા હરખા ચા નહોતા. હા ગામડે ગયા હતા અને પાછા એને ધોણ જાતી હતી તો ઘડી ઘડી હુકવાન આવે. તો કીધું કાલ પોતા કોઈ કરતા નહીં, કાલ અગાસી ધોઈ જ નાખશું. હા હા ઉડે બધું કાળો કાળો બહુ ઉડે. ઉડે કાળું જ કઈક ઉડે થાવ રોજ નકરી કાળી ચાલે. હા હા ઓલો વાડ નું હોય ને એવું કઈક હશે પણ ખબર બહુ ઉડે. હા ભરાઈ રહી તઈ. તો બસ હાલો હવે રસોઈમાં તો હવે રોટલી છાશ ને એવું કરી નાખી. હમણાં આવશે પપ્પા અને પ્રદીપ ને. ચાલો મિત્રો, કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર. અત્યારે જો બપોરના થઈ ગયા છે 1:30 અને અમે લોકો જો યજ્ઞ કરીને પાછા આવી ગયા છીએ અને ઘરે બધું આ કામકાજ ચાલે છે. ગામડે લઈ જવાની તૈયારી, બધું અનાજ ને બધું ખાવા પીવા માટે જ્યાં 8-10 દિવસ રોકાવું
અને પાછું અહીંયા બધા જે કાંઈ કાર્યક્રમ છે બધા માનતાના અને બધું જે કાંઈ કરવાનું છે એ તો તમને અહીંયા બતાડશું જ, એટલે ખ્યાલ આવી જ જશે. બધા પ્રોગ્રામ નાના મોટા જે કાંઈ કરશું એ તમને બતાડશું. એટલે બધી તૈયારી હાલે છે, બધું અનાજ લઈ જવાની, અને ક્યાં કરશું ને કેમ કરશું ને બધું તમને કહેશું. હા, જોડાયેલા રહેજો. જો બધું ગોતી ગોતીને બધું કાઢે છે, એટલે જવા માટે બધી તૈયારી હવે રહ્યા છે. અહીંયા 4-5 દિવસ રહ્યા છે. આજ કેટલી 9 તારીખ તો થઈ ગઈ ને, 10, 11, 12. હા, પેલા અમારા બા અને પપ્પાની બે જવાના છે. અમે ખાસ આ બધું બન્યું એટલે એ થોડાક પાછા, એટલે એક દિવસ એમ વહેલા નીકળી જશે, અને પછી કદાચ હું એકલો જાઉં અથવા હારે જાઉં એ નક્કી નથી હજી. એટલે કઈ રીતનું કરવું એ હજી મારે હજી વિચારવાનું બાકી છે. એટલે જે પ્રમાણે કંઈ ગોઠવું છું એવું લાગે પછી હું એકલો વચ્ચે નીકળી જઈશ. એટલે બધી બહાર જવું છે, ત્યાં જવાય ને પછી બધી માનતાઓ નાતે બધું છે વિચાર. એટલે એની તૈયારી જો અહીંયા ચાલુ થઈ ગઈ છે, કારણ કે છોકરા હાજર હોય બે એટલે કંઈ કરવાનો દે, એટલે કંઈક બાકી રાખ્યું હતું કાલે જ, નગર કાલે જ નીકળી જાય એમ હતું. પણ અત્યારે નક્કી કર્યું કે બધા હાજર નથી, એટલે અત્યારે નક્કી કર્યું કે હાજર નથી તો બધું સાફ સફાઈ થઈ જાય ને બધું જોવાઈ જાય ને જે કાંઈ રાખવું છે બધું રખાઈ જાય. એટલે બધી તૈયારી ચાલુ કરી દીધી. જો ગોતી ગોતીને ગોળ ને અલગ અલગ પ્રકારની દાળ ને બધું કાઢે છે. હા, ભીલ બધું બહાર આવે છે, ભીલ બધાય ભીલી, હા ગોળની ભીલી ને. હા, બધું ત્યાંની તૈયારી, કારણ કે જમવાનું જોહે ત્યાં. હા, બધું રસોઈ કરશું. જોકે અમારે શરૂઆતમાં તો અહીંયા બાજુમાં જ અમારા મોટા બાપુજી થાય, ત્યાં જ બધા જમશું, અને પછી કંઈક નાના મોટા પ્રોગ્રામ કરીને ઘેરે રસોડું તો ચાલુ કરશું જ. એટલે એ પ્રમાણે બધી તૈયારી તો રાખવી પડે, એવું બધું છે. તો ચાલો, હવે અમને ભૂખી લાગી છે બા, એટલે જમી લઈ રસોઈ. ભૂખ તો લાગી છે મને, ઘડી કેમ છું ત્યાં જમી લેવું, પણ એના હાઈટનો કાર્યક્રમ છે એટલે પછી મેં કીધું સારું જોયો, એટલે ઘરે ઘર નીકળી ગયા પછી. હે ને, શાક એનું કર્યું એ એટલે જ ઉપાધિ આવે, મસ્ત આવે ને છે એવું છે. ચાલો, તો શાકની સરપ્રાઈઝ છે ટિંડોરા બટેકા જેવી. એટલે જોઈ લઈ કેવું શાક નીકળે છે, અને જમી જાય. થાળ તો ધરી દીધો ને ભગવાનને, થાળ ને બધું ધરાઈ ગયું છે ને. હા, ઉતારી લીધું છે, બાકી છે. હા છે. ચાલો, તો હું તમને ભગવાનના દર્શન કરાવી દઉં. સાથે સાથે થાળ ભગવાનને ધરાઈ ગયો છે, એટલે એ તો વધારે ભગવાનને તો જમાડી દેવા પડે. આપણું કદાચ આમથી આમ ચાલે, ભગવાને જો થાળ ધરેલો છે, ખાલી દર્શન કરાવવાના છે, એટલે કંઈ મોકો નહીં મેળવે ને ભગવાને જો અર્પણ કરેલું છે બધું. ચાલો, ભગવાનને કંઈ જમવા, ભગવાનને થાળ અર્પણ કરી જ દો. ચાલો, અમે લોકો પણ જમી લઈ, તમે બધા ચાલો જમવા માટે. ચાલો મિત્રો, તો અત્યારે જો 7:45 થઈ ગયા છે, અને જાય બેને આસ્થા બેને રમવા હાટું ભગવાન પાસે નગર રમ્યા કરે, આવું બધું તૈયાર કરે. ગાય ને બાજુમાં હર મોમ પછી બધું પાછું ગોઠવે, અને હવા પાછી રોજ રાતે આ બધું લઈ લે ને રેમા કરે, ભગવાન પાસે જમાડે ને થાળ બનાવે ને એવું બધું કરે, બધાને પ્રસાદી આપે ને ભગવાનના દર્શન કરાવે કાચની અંદર, આરતી ઉતારે ને ગાયથી રમે ને એવું બધું કરે અહીંયા. અને અત્યારે જો રસોઈ ચાલુ થઈ ગઈ છે. ઘરે આવ્યા હતા મહેમાન, મારા કાકાજીના દીકરા શાળા આવ્યા હતા, દિવાળીનું બાકી હતું, મને પગમાં વાગ્યું છે એટલે બે ભેગું હતું, એટલે ખબર કાઢવા આવ્યા હતા હરવાર. અને રસોઈ બનવાની ચાલુ થઈ ગઈ છે, અને રસોઈમાં તો અત્યારે છે બપોરના દાળ ભાતના. લોકોને ખબર જ પડી જાય બપોરે દાળ ભાત હોય તો તમે લોકો શું કરો. અમે લોકો જો ઓલામાં મૂક્યા છે, કોમેન્ટમાં કહેજો એટલે હું બનાવ્યું છે. હે ને વધે એટલે આજે ઢોકળા ફિક્સ હોય એમ, દાળ નાખી બનાવી નાખે. એટલે બપોરે વધ્યા હતા એ અત્યારે આવ્યા છે ઢોકળા સ્વરૂપે ફેરફાર થઈને. વાહ, નહીં રોટલો કરી નાખે. ભીંડાનું શાક કરે તો રોટલો જ મજા આવે, અને ભાખરી કુદરતી નથી ભાવતી એટલે રોટલો જ કરી નાખીએ ને મજા આવે, બાજરાનો રોટલો. બરાબર, બોલ શું છે મનમાં? એ તો ખબર જ હોય ને, ઘર કરાવો બધા એ જ કરતા હોય. વધગેલું ન ઘણું ક્યારેક આપણે ઘણી વખત આવે તો ઊંધિયું બને, પણ બપોરનું ભેગો કરીને મિક્સ કરીને હા. પણ હમણાં નથી નવું શાક એવું ટિંડોરા બટેકા, એ નવું શાક જ કહેવાય. અત્યાર સુધી સંભારામ ટિંડોરા જાજા ખાતા છે. હા, અને પાછા એમાં બટેકા ભેળવા, એટલે ટિંડોરા બટેકા. બટેકા ને બીજા હું સમજવું શેનો? હા, સંભાળ શાક તો બહુ લગભગ ઓછું કરતા ટિંડોરાનું. હા, હવે શહેરમાં કઈ બહુ મળે નહીં. કા ટાણું કાઢવાની વાત છે, એટલે ટિંડોરા ખવડાવી દીધા. તેદી જોડે હું જીમો નતો એટલે સારું છું. મને ભાવ્યો નહીં એમ,
ત્યારે બધું બની જાય. આજ બપોરે શું બનાવ્યું હતું? એનું શાક હતું ઈ શાક વાલણ લીલી વાલણ એમ લીલી જ હોય એવું વાલોળ શિયાળામાં હોય જ છે. વાલોળ શાક આમ ચમકતા દેખાય શિયાળામાં બધા કે પછી જગાડી રાખતા છે સ્વાણી સાટી સાટી. નહીં શિયાળામાં વાલોળ ને મેથીની ભાજી ખવાય તમે એ એક નથી ખાતા એટલે ઓછું ભાવે બધું પણ પછી કુદરતી પાડો ને કે નહીં એટલે મોડું બટેકા આવે ને આપણે બધી સિસ્ટમમાં બટેકા આવે એટલે મેથીની ભાજી ના બટાટા એકમાં ન આવે. આ ટીંડોરા બટેકા શું થાય? આ વાલળ બટેકા હતા બપોર શું હતું? ભાજી લોટવાળી ખાઓ ને બહુ સરસ લાગે આ શિયાળામાં જ ખાવા હા તો મેથી લઈ આવજો. લોટવાળી બને લોટવાળી ભાવે. ઓલી ઈ જ કહેવાની હતી તમને તો ઓલું ન ભાવે, હાદી ન ભાવે, લોટવાળી ભાવે. હવે ઈ બિચારી સુકાઈ ભાજી તામાં નાખવી પડે એવું છે? શેમાં નાખી? આમાં તો કેવું છે? મોટો થેપલા કર્યા મોટો પૂળો જ લઈ આવી તે દી જ ભાજી જ બનાવવાની હતી. લોટ નાખીને કરો તો ભાવે છે. લોટ તો નાખવાનું છે ને પણ તમે કે નહીં નહીં ખાવ હવે હતા આપણે 3 જણા એમાં 2 શાક કરવા એ વાત સાચી છે. જ લાવ્યા હતા હમ. આવું છે ને શિયાળામાં ખવાય પેલા 3 વાગ્યાથી પૂછવાનું ચાલુ કરે આજ શું બનાવવું છે, તમારે શું ખાવું છે, કરતા કરતા હાથ આવે ને એટલે પછી આપણે બોલે શાક બન્યું હોતું ને જેવું હોય તે ખબર પડે આ બન્યું છે એમ. પેલા બે આપણે મોઢે બધું જાણી પછી કરાવે છે એટલે હા આ તો ખાલી આપણા મોઢે બોલાવે પાછું છેલ્લે શું આવે ખબર બધું થઈ જાય ને એક કામ કરો ને કે આપણે ઓલું કરી નાખી તો એ નક્કી જ હોય છે શાક બનાવવાનું હોય એ શાક આપણા મોઢે બોલાવડાવવાનું હોય બરોબર ને. બધા ભાઈઓ જોતા છે ને આવું થતું હોય છે એટલે બધા ભાઈઓ લગભગ આવું જ કરતા હોય કા છેલ્લે પૂછે ખરા એટલે આમની આનંદ થાય પૂછ્યું એ પણ છેલ્લે બાકી બન્યું એની મરજીનું છે એમ ખવડાવવાનું હોય એ એવું થાય. જો અહીંયા બધું હવે તૈયારી છે ને અંદરને બેનને રાખ્યા છે બેને રમાડવાનું ભણવાનું ચાલુ છે કારણ કે આ બાજુ અમારે શું છે ભાઈ આજ હુતા નથી એટલે માંડમાં હુતા છે ઘડીક હે ને એક ધારું. પાછા મહેમાન આવ્યા હતા અને અમારા જૂના ભાડુઆત એને છોકરીને લગ્ન છે એટલે બધી લખાવાનું બધું આવ્યા હતા એટલે આજે આગળ જસ્ટ બધા ગયા ભાઈ આ બધું બગડા સટીએ ચાલુ હતી એટલે બધા હજી ગયા ને એ સૂતા હજી અને મારે જવું છે મેળ આવે ને તો ડ્રેસિંગ કરાવી આવું અત્યારે એટલે 2 દિવસ થઈ ગયા છે એટલે થોડુંક જલ્દી રાહત થઈ જાય એટલે ગામડે જાય પછી ઉપાધિ નહીં કા એટલે અહીંયા થોડુંક હલાય. હા હું જઈ આવું. દવા પૂરી થઈ ગઈ છે ને હે અત્યારે રાતની છે નથી છે સારું હાલ રોજની દવા આપી દે ને અહીં લેચરે રાહત છે તો પગ મૂકવા મળ્યો સીધો. બેગ થી કરાવો ને બેગ પાટા હા તે હાલ હું જઈ આવું બીજું હું દુખે ને એટલે મન ન થાય બહુ દુખે ત્યારે તો એ સાહેબ નહીં એવું પડે સારું હાલો તો જઈ આવું. ચાલો તો આ બધું રસોઈ બની જાય અને એ લેસન કરી લઈને હું મારી બાજુમાં જ છે જઈ આવું. અમારે પાડોશી જ છે સામે જ રહી છે ડૉક્ટર છે અને બહાર છે એની ક્લિનિક એટલે જઈ આવું ને બદલાઈ નાખું એકવાર પાટો 1-2 વાર આવું બદલાવું તો ગામડે જવાનું થાય તો વ્યવસ્થિત થઈ જાય બધું. ચાલો જોવા જઈએ રે ગોકુળિયામાં કાનુડો નિરખી રાજી થઈએ રે ગોકુળિયામાં કાનુડો ગોકુળ ગામની ગોપી આવી જબલાયો ને ટોપી લાય કાનાને પહેરાવે રે ગોકુળિયામાં કાનુડો ચાલો જોવા જઈએ રે ગોકુળિયામાં કાનુડો મથુરાથી માસી આવી જશોદાની બેન આવી કાનાને દવરાવે રે ગોકુળિયામાં કાનુડો ચાલો જોવા જઈએ રે ગોકુળિયામાં કાનુડો ગોકુળથી ગોવાળો આવ્યા માખણ અને મિશ્રી લા કાનાને ખવરાવે રે ગોકુળિયામાં કાનુડો ચાલો જોવા જઈએ રે ગોકુળિયામાં કાનુડો કૈલાસથી શંકર આવ્યા પાર્વતીને સાથે લાય ડમ ડમ ડમરું વાગે રે ગોકુળિયામાં કાનુડો ચાલો જોવા જઈએ રે ગોકુળિયામાં કાનુડો બ્રહ્માને સાવિત્રી આવ્યા સાથે નારદજીને લાય નારદ વીણા વગાડે રે ગોકુળિયામાં કાનુડો ચાલો જોવા જઈએ રે ગોકુળિયામાં કાનુડો ગિરિરાજ મંડળની બહેનો આવી સાથે બેસી કીર્તન કરે આનંદ આનંદ થાય રે
ગોકુળિયામાં કાનુડો ચાલો જોવા જઈએ રે ગોકુળિયામાં કાનુડો નિરખી રાજી થઈએ રે ગોકુળિયામાં કાનુડો કૃષ્ણ કનૈયા લાલ કી જય. તો મિત્રો મારી ભાઈ આપણને સારું એવું ભજન સંભળાવ્યું અને અત્યારે રાતના 11:30 વાગી ગયા છે. સુવાની તૈયારી કરી છે અને મારા બેનને જો થોડુંક રોવું આવે છે, નાનું નાનું. શું કામ આવે છે? કારણ કે જવું છે બેન પાસે સુવા એ રૂમમાં, પણ ત્યાં બે હરખી થઈ જાય એટલે ઓલા ભાઈને કાંઈ હુવા દે નહીં, એટલે કાંઈ જવા દેતા નથી. એટલે ક્યારની પછી અત્યારે હું બધું કહે છે કે મને કોઈ દી હુવાય નથી જવા દેતા ત્યાં, આવું બધું કહે છે. મેં એને પ્રોમિસ આપ્યું છે કે આપણે જ્યારે બોવડી જઈશું ગામડે ત્યારે તને બે બેનું તમે અહીંયા ભેગા સૂતા રહેજો. એટલે હવે થોડીક માની ગઈ છે અને આગળ રૂમમાં પાછી સૂઈ જાય છે, એટલે થોડી રોયેલીશ કાબે. પણ ત્યાં શું છે ઓલા ભાઈ માંડ સૂતા છે, એ નથી હોતા. એટલે પાછા આ બે જાય એટલે બે રમે તે ચડી જાય, એટલે પછી કંઈ હુવા દે ને એટલે પછી જો આગળ ડાય થઈ ગઈ ને શાંત થઈ ગઈ અને હવે રડી લીધું થોડું કાબે. હવે સૂઈ જઈશ ને જોતું. હા, પછી આગળ સૂઈ જશે. કાલે પાછું સ્કૂલે જવાનું હોય ને એટલે. તો ચાલો મારા બ્લોગને વિરામ આપું છું. કાલે ફરી મળીશું નવી મસ્તી સાથે, વાતો સાથે. તો અમારી ચેનલને તમે લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો, કોમેન્ટમાં તમારો જવાબ આપો, પ્રેમ આપો, સહકાર આપો. બસ મિત્રો આજ માટે એટલું. ને આ મિત્રો ખાસ અમારો વિડીયો તમને ગમતો હોય તો શેર કરવાનું ભૂલતા નહીં. અમારો વિડીયો ખાસ તમારા ગ્રુપમાં બધે શેર કરજો. તો આજ માટે એટલું. આવજો. જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ. હર હર મહાદેવ. હર હર મહાદેવ. સનાતન ધર્મની જય. જય.